બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું। આજનો આપણો વિડીયો છે કે જે પાક નુકસાન સહાય બાબતે કૃષિ મંત્રીશ્રીએ પ્રેસ કોન્ફરન્સની અંદર શું કહ્યું, કેટલા ખેડૂત મિત્રોને ચૂકવણું થઈ ગયું છે અને કેટલા ખેડૂત મિત્રોને ચૂકવણું બાકી છે તે સમગ્ર બાબત આજના વિડીયોની અંદર કૃષિ મંત્રીએ જે કહ્યું તે હું તમને લાઈવ બતાવશું। તો આપણે બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનો આઇકોન છે તે અવશ્ય દબાવો, જેથી કરી અને આપણા આવનાર તમામ વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે। અને આવા જ વિડીયો આપણે પહેલેથી પણ મૂક્યા છે, તો ઘણા ખેડૂત મિત્રો સબસ્ક્રાઇબ ના કરેલું હોવાના લીધે આપણા વિડીયો તેમના સુધી પહોંચતા નથી અને પાછળથી તેમના મેસેજ આવતા હોય છે અને ફોન આવતા હોય છે। શક્ય તેટલા તમામ લોકોને આપણે મેસેજની અંદર જવાબ આપવાનો પણ પ્રયત્ન કર્યો છે। તો તમને પણ કોઈ પણ પ્રશ્ન હોય તો સમગ્ર માહિતી મને વોટ્સઅપ કરજો, તો હું તમને શક્ય હશે તેટલી મદદ કરશું। તો મારો વોટ્સઅપ નંબર પણ તમને આપેલો છે, તે ઉપર પણ તમે મેસેજ કરી શકો છો। શક્ય હશે ત્યાં સુધી મેસેજ જ કરજો। જ્યાં આપણે બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે પણ અવશ્ય દબાવો। તો ચલો આજે કૃષિ મંત્રી શ્રી શું કહ્યું તે સમગ્ર બાબત આ વિડીયોની અંદર આપણે મારા કૃષિ વિભાગની પણ ચર્ચાઓ થઈ છે। એમાં માહિતી જે ત્યાં આપી છે હું આપને પણ આપી રહ્યો છું। ખાસ કરીને ઓક્ટોબરમાં જે કમોસમી વરસાદ થયો હતો ને, જે કૃષિ રાહત પેકેજ અપાણું છે, એમાં કુલ 33,41,976 અરજીઓ એ વિભાગને પ્રાપ્ત થઈ, જેમાંથી મંજૂર થયેલ અરજીઓ 33,08,951 એ અરજીઓ મંજૂર થઈ છે। પીએફએમએસ પોર્ટલ ઉપર અપલોડ થયેલી જે લાભાર્થી છે 32,65,866, 9,516.35 કરોડના ઓનલાઈન બિલો એ પણ થઈ ગયા છે। અત્યારની સ્થિતિએ 32,49,424 ખેડૂતોને 9,466 કરોડની સહાય એ સીધા જ એમના ખાતામાં જમા થઈ છે। ઓગસ્ટમાં જે વરસાદ થયો હતો જુનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ, વાવ અને થરાદ, એમાં પણ જે અમને અરજીઓ મળી છે 2,28,376 અરજીઓ મળી છે। એમાંથી 2,26,406 અરજીઓ એ મંજૂર થઈ છે। 2,24,386 લાભાર્થીના ખાતામાં 392.79 કરોડના ઓનલાઈન બિલો એ પણ થયા છે। ને અત્યારનું સ્ટેટસ કહું તો 2,23,737 ખેડૂતોને 791.19 કરોડની રકમ એ ડાયરેક્ટ એમના ખાતામાં જમા થઈ છે। જમીન સુધારાનો પણ ત્યાં પ્રશ્ન હતો, એમાં જે અરજીઓ મળી હતી 41,777 મંજૂર અરજીઓમાંથી 37,255 થઈ છે। 36,615 લાભાર્થીના 113.01 કરોડ એ ઓનલાઈન બિલો તૈયાર થયા છે। 31,958 ખેડૂતોને 104.37 કરોડની સહાય એ જમીન સુધારણાને પણ મળી ચૂકી છે। ખરીફ પાકોની ખરીદીને લાગે વળગે છે ત્યાં સુધી કુલ જે ખેડૂતો નોંધાણા હતા 10.11 લાખ, એસએમએસ જે જણસ ખરીદીની થઈ 10,589, કુલ લાભાર્થી સંખ્યા જણસ ખરીદીની 8,21,174 એની ખરીદી ખેડૂતોની સંખ્યા છે। ખરીદી જે થઈ છે જે જણસની એની રકમ હું આપને જણાવું તો 12,923.60 કરોડ રૂપિયાની ખરીદી એ રાજ્યના ખેડૂતોના હિતમાં માનનીય મોદી સાહેબ જે એમએસપી પ્રાઇસ નક્કી કર્યા છે એમના કારણે ખેડૂતોના આ પ્રકારે જણસનું મૂલ્ય એની ખરીદી થઈ ચૂકી છે। ખરીદી કરેલ જે જણસ છે 17,99,860.38 મેટ્રિક ટન, આટલી મોટી વિશાળ ખરીદી એ ખેડૂતોને કૃષિ પેકેજની સહાય પણ મળી છે। એમનો માલ પણ ખરીદવાનો પેરેલલ રાજ્યની સરકારે ચાલુ રાખ્યું છે। જે ચૂકવણા થયા છે
એની સંખ્યા 6,33,149 ખેડૂતોને, એનું મૂલ્ય 9,907.86 કરોડ રૂપિયા એમને ચૂકવાઈ ગયા છે. બાકીના પણ ચૂકવણાઓ ગોડાઉનના ખૂબ મોટી ખરીદી થવાના કારણે નાના મોટા પ્રશ્ન હતા. મારા વિભાગમાં મિટિંગો કરીને એ પણ પૂરા કર્યા છે. 1 લાખ વધારાની મેટ્રિક ટન ગોડાઉનમાં સમાઈ શકે એવા ગોડાઉનની પણ વ્યવસ્થા સરકારે કરી છે. હજી પણ એ વ્યવસ્થા કરી રહી છે. એટલે બાકીના લોકોને પણ એ નાફેડ દ્વારા એમની રકમ મળી જશે. તુવેરના ટેકાના ભાવની ખરીદી પણ એ રાજ્યની સરકારે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં મોદી સાહેબની જે MSP પ્રાઇઝની યોજના છે અનુસંધાને શરૂ કરી દીધી છે. એમાંથી આજ દિન સુધી 1,27,645 ખેડૂતો જે નોંધણીનું કાર્ય શરૂ છે એ નોંધણીનું કાર્ય નોંધાયા છે. ખાસ કરીને આ વખતે મારા વિભાગ દ્વારા નવા ઇનોવેટિવ પગલાઓ ટેકાના ભાવે ખરીદવા માટેના થયા છે. જે ખેડૂતને ખરીદી થતી હોય તેની ચકાસણી માટે સૌ પ્રથમવાર આધાર ઇનેબલ્ડ બાયોમેટ્રિક ફેસ ઓથેન્ટિફિકેશન પ્રક્રિયા થકી જ ખરીદી કરવામાં આવી રહી છે, જે સૌ પ્રથમવાર ગુજરાત રાજ્યમાં છે. ખેડૂતો માટે નોમિનીની સુવિધા પણ કરવામાં આવી છે. કોઈ ખેડૂત કોઈ કારણસર ઉપસ્થિત ન રહી શકે તો એમનો નોમિની ખેડૂત એ વેચાણ માટે ઉપસ્થિત રહી અને જણસનું વેચાણ કરી શકતા હોય છે. બધા જ ચૂકવણાઓ આપ સૌના ધ્યાનમાં છે એમ સીધા જ બેંક ખાતામાં મોદી સાહેબે ડીબીટીની જે શરૂઆત કરી, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, એનો સૌથી મોટો બહોળો લાભ આજે સીધા જ લાભાર્થીઓને રાજ્યમાં મળી રહ્યો છે. ડિમાન્ડ ને સપ્લાયની બાબત છે. ખેડૂતોને વધારે ભાવ મળતો હોય ત્યારે સ્વાભાવિક છે કે કિંમત વધારે હોય ત્યારે જ ખેડૂતને વધારે ભાવ મળતો હોય છે. આપ પણ ચારે રીતે સમજો છો. હું આપને એના સંદર્ભમાં જ કહી રહ્યો છું. આપને કહ્યું ડિમાન્ડ સપ્લાયની બાબતો હોય છે. આપ ખેડૂતોની વાત કરો છો અને ભાવ સારા મળી રહ્યા છે, માર્કેટ સારી છે એટલા માટે ખેડૂતને ભાવ સારા મળી રહ્યા છે. આ બધી બાબતો એકબીજી સાથે જોડાયેલી છે. जो डिपार्टमेंट कृषि विभाग है, कृषि विभाग में 9,466 करोड़ की कृषि राहत पैकेज 32 लाख से भी ज्यादा किसानों को दिया गया है. और क्रमानुसार जो भी मिलने पात्र है किसानों को वो भी हम दे रहे. दूसरी तरफ जिसमें से MSP प्राइस से खरीदी हो रही है वो भी 17,99,860 मेट्रिक टन खरीदी भी हो चुकी है. उसका मूल्य 12,923 करोड़ का अब तक का है. 6,33,149 किसानों को 9,907 करोड़ डायरेक्ट उसके बैंक खाते में पहुंच चुका है. और मैं आश्वस्त करता हूं सभी किसानों को कि जो भी अप्लाई हुए हैं, जिसने एप्लीकेशन किया, जिसकी मंजूर हुई है, वो कोई भी लाभार्थी बाकी नहीं रहेगा. उसके पूरे अकाउंट में ये पूरी रकम, पूरी राशि आने वाले दिनों में उसके खाते में आ जाएगी. थैंक यू.